જૂનાગઢમાં આસ્થાના મહાપર્વને કમાણીનો અખાડો બનાવાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. મિની કુંભમાં સરકારે ચૂકવેલા પૈસાનો હિસાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જૂનાગઢ મનપામાં વિપક્ષના નેતા લલિત પરસાણાએ કરેલી આરટીઆઈમાં માહિતી સામે આવી. મિની કુંભનું આયોજન કરનારી દીવા ઇવેન્ટ પર અધિકારીઓ ઓળખો. એકલી દીવા ઇવેન્ટ્સને જ ₹89.79 લાખની ચૂકવણીનો આરટીઆઈમાં ઘટસ્ફોટ. દીવા ઇવેન્ટ ખટાવવામાં કયા અધિકારીને પડદા પાછળની ભૂમિકા છે? અમદાવાદની દીવા ઇવેન્ટ્સને મિનિકુંભનો અપાયો હતો સૌથી મોટો વર્ક ઓર્ડર. ગરીબ રિક્ષા ચાલકોને ચૂકવણું બાકી, પણ દીવા ઇવેન્ટ કંપની પર રૂપિયાનો વરસાદ. કોંગ્રેસ નેતા જેની ઠુમરે પણ દીવા ઇવેન્ટને ચૂકવેલા પૈસા સામે સવાલ ઉઠાવ્યા. જૂનાગઢમાં જે ઇવેન્ટ થઈ એમાં જે પ્રમાણે ભાવો ચૂકવવામાં આવ્યા, એમાં કલાકારોના ભાવ હોય કે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ભાવ હોય, આ બધાય સરકારની તિજોરી ઉપર મોટો બોજ આપવામાં કે પાડવામાં કે કોઈની રહેબરી નીચે કે કોઈની રહેમ નજર નીચે કરવામાં આવ્યું છે. જે દિવ્યા ઠક્કર અને ઠક્કર એના ઓનર છે દીવા ઇવેન્ટ્સના, એ ઓનર કોની સાથે જોડાયેલા છે કે પછી ક્યાંક આ ઓનર્સની વચ્ચે હવે પછીની નેક્સ્ટ ઇવેન્ટ માટેનો ઝઘડો છે, એ બધામાં નથી પડવું. આ તો આ કાગળિયા બહાર આવ્યા, બીજી બધી ઇવેન્ટના આવ્યા નથી, તો તમે લોકોની જનતાની વચ્ચે મૂકો કે આમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો, કોઈ આસ્થા સાથે ખિલવાડ નથી થયો અને કોઈ બીજી રાજનીતિ આનું માધ્યમ નથી. એમાં દીવા ઇવેન્ટ દ્વારા સરકારે એમને વર્ક ઓર્ડર આપ્યો તો 17 તારીખે. તો આપણે જોઈએ કે મેળો હતો એ 11 ફેબ્રુઆરીમાં 11/2 થી 15/2 સુધી મેળો હતો. પરંતુ 2 માર્ચે એટલે કે 2/3/26 રોજ એમણે દીવા ઇવેન્ટે બિલ મૂકી દીધું. ત્યારબાદ 17 આપણે જોઈએ કે 17 તારીખ 3 એટલે 17 માર્ચે એમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. ઉપરાંત એમાં જોઈએ કે વર્ક ઓર્ડરમાં પણ જે મેળાની તારીખ હતી એમાં પણ મોટો લોચો છે કે 11 મહિના સુધી આ મેળો ચાલશે. એટલે આપણે જોઈએ કે હજી તો નવેમ્બર મહિનો આવવાને વાર છે, અત્યારે તો 7મો મહિનો હાલે છે. જે અધિકારીઓ છે એ પોતાની ફાઇલો કે કાગળિયા પણ નથી જોતા.